એક અપડેટ આ સાથે જયેશ શાદડિયાને હજુ સુધી ફોન આવ્યો નથી તે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર છે। જયેશ શાદડિયાની મંત્રીમંડળમાં સમાવેશની સંભાવના હતી। તેમનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું અને તેમનું એવું હતું કે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ નવા મંત્રીમંડળમાં જયેશ શાદડિયાની જોરોશોરથી ચર્ચા હતી, પરંતુ હજુ સુધી તેમને ફોન આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ નથી। તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે, પરંતુ भारतीय जनता पार्टी सस्पेन्स राखती होय छे अने हमेशा सरप्राइज आपती होय छे। त्यारे आ वखते पण कोई सरप्राइज मळे तो नवाई नहीं। कतार गामना धारासभ्य विनु मोरडियाए जीएसटीवी ने महत्वपूर्ण निवेदन आप्युं छे। तेमणे महत्वपूर्ण वातचीत करी अने तेमणे कह्युं छे के भाजप हाईकमांड जेने मंत्री बनावशे ते तमाम लोको एक टीम बनीने काम करशे, एक टीम वर्क थकी काम करशे तेवुं तेमणे निवेदन आप्युं हतुं। મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ જે નવા મંત્રીઓ છે તે થોડીક જ વારની અંદર શપથ છે તે લેવનાર છે। તેની સાથે સાથે તેમને ફોન પણ જઈ રહ્યા છે। આપની સાથે વિનુ મોરડિયા છે, તેમની સાથે જ વાત કરીશું। વિનુભાઈ, તમામ જે નવા મંત્રી બનવાના છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે, કેવો ઉત્સાહ? ખૂબ કાર્યક્રમમાં ઉત્સાહ છે અને સ્વાભાવિક છે, આ વખતે મંત્રીમંડળ પણ મોટું બને છે ત્યારે વધારે સમાવેશ થાય છે, વધારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ મળે અને નવા વર્ષની શરૂઆતના પૂર્વ સંધ્યાએ જ્યારે મંત્રીમંડળનું કદ વધે છે ત્યારે આવનારા વર્ષ રાજ્યની અંદર વિકાસને વધારે ગતિ મળશે। નવું મંત્રીમંડળની જે વાતો ચાલી રહી હતી, તમામ જે ધારાસભ્યોની વાતો સામે આવતી હતી, તેમાં એક આપનું પણ નામ ચર્ચાઈ રહ્યું હતું। ચર્ચાતું હતું નહીં। કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક બાજુ નવા ડેપ્યુટી સીએમ પણ આવશે તેવી વાતો છે, એ ખબર નથી, પણ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, કારણ કે સ્વાભાવિક છે કે મંત્રીઓ વધારે વધ્યા એટલે એટલો વધારે ઉત્સાહ વધશે આ વખતે। સુરતમાંથી પણ અનેક મંત્રી આવી રહ્યા છે। હા, આવી શકે, હજી પણ આવી શકે। બિલકુલથી તો આ વિનુ મોરડિયા આપની સાથે હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અલગ અલગ તમામ જે લોકો છે તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। તેની અંદર સાથે સાથે તમામ જે કાર્યકર્તાઓ હોય તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીવા બરવાડ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, ગાંધીનગર। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, જે મંત્રીઓને ફોન આવી રહ્યા છે મંત્રીઓમાં ઉત્સાહ છે, તેમના પરિવારજનોમાં ઉત્સાહ છે અને થોડીક જ વારમાં શપથ વિધિ સમારોહ યોજાવાનો છે મહાત્મા મંદિર ખાતે। તેને લઈને પણ તૈયારીઓ જોવા મળી રહી છે। ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક બાદ એક નેતાઓ પહોંચી રહ્યા છે અને જે લોકોને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે, જે લોકોને ફોન કરીને જાણકારી મેળવવામાં આવી રહી છે, એમની સાથે જીએસટીવી ખાસ વાતચીત પણ કરી રહ્યું